સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડા જિલ્લાના ડાકોર ઉમરેઠ રોડ પર નિસ્તલ હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ડાકોર નજીક ઝીલકા સો મિલ પાસે જૂના બ્રિજને તોડવાનું કામ ચાલી રહ્યું હોવાથી આ માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। જો કે ડાયવર્ઝન રોડ પર મોટું ગાબડું પડતા તેમાં એક ટ્રક ફસાઈ ગયો હતો, જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને અંદાજે 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો, જે વાહન ચાલકોને ઉનાળાની ગરમીમાં લગભગ 2 કલાક સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડ્યું હતું, જે સ્થાનિકો દ્વારા ટ્રાફિક પોલીસ અને માર્ગ મકાન વિભાગની લાપરવાહી અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હતા। જે ડાકોર ઉમરેઠ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જે ટ્રાફિક જામ ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું, જે રોડ ગાબડાથી ટ્રક ફસાઈ ગયેલો હતો, જે 2 કિલોમીટર લાંબી વાહનોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી, જે 2 કલાક વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયેલા જોવા મળી રહ્યા હતા। જે માર્ગ મકાન વિભાગ લાપરવાહી ચર્ચામાં જોવા મળી રહ્યું હતું, જે 2 કિલોમીટર સુધી લાંબી વાહનોની લાઈનો લાગેલી જોવા મળી હતી, જે અંદાજે 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, જે વાહન ચાલકોને ઉનાળાની ગરમીમાં લગભગ 2 કલાક સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડ્યું હતું, જે સ્થાનિકો દ્વારા ટ્રાફિક પોલીસ અને માર્ગ મકાન વિભાગની લાપરવાહી અંગે પ્રશ્નો ઉઠવા પામી રહ્યા છે। જે ડાકોર ઉમરેઠ રોડ પર ટ્રાફિક જામના ડાયવર્ઝન લગાવવામાં આવી રહ્યા હતા, જે રોડ ગાબડાથી ટ્રક ફસાઈ ગયું હતું, જે 2 કિલોમીટરથી લાંબી વાહનોની લાઈનો લાગી હતી, જે 2 કલાક વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયેલા જોવા મળી રહ્યા હતા, જે માર્ગ મકાન વિભાગ લાપરવાહીને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યું હતું।